એક બ્રહ્મ સગળે ભાડીઓ ત્રણ ગુણને ટાળી અને ખોઈજું જેને આમ જળથી ચેતન ઉપજે ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. જળ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ એકપણું પામે નહીં. ત્રણે ત્રણ કાળ દેશભાવ ત્રણેય કાળ દેશભાવ એકપણું પામે નહીં. ત્રણેય કાળ દેશભાવ. ભગવાન પાસે જવું તો છે બધાને, પણ ગુણાતીત ગોવિંદ છે એને ગુણથી કેમ પમાય. શિલા સહિત તરી જાવું જેમ આરે સામે, હે વીરા મારા વસ્તુને લેજો વિચારી, સૂરે બેઠા છો હિયારી. ગુણાતીત સતગુણ રજોગુણ અને તમોગુણ. એમાં સતગુણ આવ્યું કે એ સુખ અને જ્ઞાનનો સંગ કરાવે છે, પણ બાંધવાનું કામ તો કરે છે. એક સદગુરુ જેવા છે કે જે બાંધવાનું કામ કરતા નથી. સ્વતંત્ર સદગુરુ હે પૂરા. સદગુરુ સ્વતંત્ર છે અને પૂરા છે. એ તમને અસંગ બનાવે. કોઈ પણ પ્રકારના બંધનમાં સદગુરુ નાખે નહીં. કર્મ કરીને કોઈ કાંઈ કમાણું નથી. બધા કર્મની ચુંગાલમાંથી છૂટવા તો માગે છે. પ્રવૃત્તિને બધા વળગેલા છે, નિવૃત્તિને ભૂલી ગયા છે, અને નારીએ અને નેણને બાણે માર્યા છે. નારી એટલે નર્તકી કે માયા. નર્તકી પછી એના ઉલટાઓ એટલે કીર્તન થાય. નર્તન ને કીર્તન. કબીર સાહેબ કહે છે માયા મહા ઠગની અમજાની. હે ઠગીની ક્યું નહીં ના ઝમકાવે, ત્યારે હાથ કબીરો નહીં આવે. કારણ કે ત્રણ ગુણમાંથી કે ગુણનો ઉપયોગ જ નથી એને. ગુણનો જાણનાર ગોવિંદો હીનો ગુણ ગુણમાં પ્રવર્તે છે. એ રજો ગુણમાં પોતે રમી રહ્યો, અરે પરને પોથી સુણાવે રે. આ જેટલા કથાકાર છે એ બધા રજોગુણમાં રમી રહ્યા છે અને બધાને પરને પોથી સુણાવે છે. હજી ભરમું ના ભૂલા ફરે ભમતા. બીજાના ઉપદેશ દેવામાં બહુ કુશળ હોય. ભરમું ના ભૂલા ફરે ભમતા. ગાંઠની મૂડીઓ ગુમાવે રે. મુળગા હોય ને એ વહે છે. ભજનમાં બધું કહેવાય જ ગયું છે. કરમ ભરમ કી ભ્રમણા ભાંગી, લાલન સે લગાયા. અવળા હતા એ સવડા કીના, લખ્યા ભેર લખાયા. સંતો મુનિવર મનમ. જેમ આજ સોમવાર છે, ગતિ થતા પાછું સોમવાર આવશે. એમ બધું લખેલું જ પાછું આવ્યા કરે. લખ્યા ફેર લખાયા. બધું એમ જ બન્યા કરે છે. દૈવી સંપત્તિ એટલી છે ને આસુરી સંપત્તિ એટલી છે. કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ. ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. ચેતન જો નાશ પામે તો તપાસ કેમાં ભળે. એટલે મહાપુરુષો છે એ સત્વગુણ છે, રજોગુણ છે કે તમોગુણ છે. ગુણ ગુણમાં વર્તે છે. એટલે ગુણનો જાણનાર જે છે, ગુણ જાણવામાં આવે છે. ક્યારે આવે છે? કોઈ જાણનાર છે ત્યારે. જાણનારને જાણ નહીં કહીએ કેવું જ્ઞાન. સત્વગુણની તાકાત નથી કે એ તમને મરી ગયો જાણનારને જણાવે. રજોગુણની તાકાત નથી કે એ મરી ગયો જાણનારને જણાવે. અને તમોગુણની તાકાત તો છે જ નહીં, એ મરી ગયો કે જાણનારને જણાવે.
જાણનાર જુદો છે. બધું છૂટશે, જાણનાર છે એ બચશે. એનો અર્થ એ થયો કે કાળની ઉપરની વસ્તુ છે. જાણનાર છે એ કાળની ઉપરની વસ્તુ છે. શરીર છે એ જાણનાર કહેતા આત્મદેવને રહેવા માટેનું દેવળ છે, મંદિર છે, ઘર છે. જ્યોતિમાં કહેતા કે માનવ મંદિરથી મોટું મંદિર નથી અને આત્મદેવથી મોટો દેવ નથી. 33 કરોડ દેવતા છે. કોઈને ભોગવવા નથી, કોઈને પકડવા નથી, કોઈને છોડવા નથી. પણ આપણે સ્વમાં રહેવું છે. નિજ જ્ઞાન છે, એના સમાન કોઈ જ્ઞાન નથી. શરીરમાં રહી છે, શરીરનો કોઈ ધર્મ આપણી અંદર પ્રવેશતો નથી અને શરીરનો તમામ ધર્મ આપણે લઈને છે. આપણે ન હોય તો શરીરનો કોઈ ધર્મ કાર્યરત નથી હોતો. કાન સાંભળે છે પણ આપણે ન હોય તો ન સાંભળે. ચામડી છે, સ્પર્શ જ્ઞાન જાણે છે પણ આપણે ન હોય તો ન જાણે. આ આંખ છે, 2 કોડા એ બધું જોયા કરે છે પણ આપણે ન હોય તો ન જોવે. એમ મુખની અંદર જીભ છે એ આપણે ન હોય તો ન ઈચ્છે કાંઈ જાણે રસાસ્વાદને. અને નાક છે ઘાણેન્દ્રિય, એ દુર્ગંધ કે સુગંધ, પણ આપણે ન હોય તો એ ન સૂંઘે. તો આ તો જ્ઞાનેન્દ્રિય પણ કર્મેન્દ્રિય હોય તો આપણે ન હોય તો એ કંઈ કામ ન કરે. પુત્ર ત્યાગ, મળ ત્યાગ, લેવા દેવાનું, હાલવાનું અને આ વાણી વિલાસ આપણે ન હોય તો ન થાય. આપણે છીએ એટલે બધું થઈ જાય છે. અને આ શરીરની કોઈ ઇન્દ્રિયોથી મળી શકે એવો નથી. જાણનાર છે એ જ આત્મા છે, એ આપણે પોતે છીએ. જાણવામાં જેટલું આવે, જ્યાં લગી જાણવું ઘટે મટેરી મનની વાસના, લિંગનો ભંગ થયા વગર સર્વે મનની ઉપાસના છે. મનના રચેલા જે જે પદાર્થ ત્યાં લગી મન જાય છે, પણ મનની પાર મુકુટ વિરાજે ત્યાં જાતા લઈ થશે. એટલે સત્સંગ છે કાંઈ વાર્તા નથી. કાંઈ ન કરવું હોય તો સમજાય એવી વાત છે. સાધુ તે સાધન શું કરે, જેને મહાધન લાયધું, દિલની તે દુઃખદાયુ ટળી, મન નિશ્ચળે બાંધું. રાજકુંવર હસ્તી ચડ્યો, તે તો કોડીનો માગે, કૂપ ખોદાવીને શું કરે, જળ જાનવી પાયમો, દિનકરને દીપક સો, શશી નવઈ છે શીતળતાઈ. કેસરી એ કૂપમાં પડ્યો, નથી જ્ઞાન તો, પણ જેવીને ખબર પડી કે ઓહો, દિનકરને સૂર્ય ત્યાં દીવો ધરી કેવું ખરાબ લાગે, કેવો ભોઠપણું થાય કે આ કેટલો પ્રકાશ છે, દીવો શું કામ કરે. એટલે ક્યાં આત્મા અને ક્યાં જગતની બાજી. દરેક વસ્તુમાં ગુણ રાખ્યો છે, એટલે ગુણ ગુણમાં વર્તે છે, ગુણ જાળવામાં આવે છે. જાણનાર છે ગુણાતીત હોવાથી એ જાણવામાં નથી આવતો. જાણવા જેવી આ એક અજાણ છે પાનભાઈ, જેથી જાણવું ઘટે નહીં કાંઈ. વચન જાણ્યું એને સર્વે જાણ્યું હે પાનભાઈ. વચન ભક્તિનું અંગ છે, વચનથી વધે નહીં બીજું કાંઈ. વચનમાં સમજે ને મહાસુખ ઉપજે, અને એ જ ગત ગંગા કહેવાય, એ જ ગત ગંગા કહેવાય. બોલીએ સદગુરુ મહારાજની જય. બોલો મયુરભાઈ.